નમસ્તે, હું વડોલિયા વિશ્વા અને હું બ્લોજિયા. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 અને 25માં શાળા નંબર 24 પરથી વિભાગ એ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણા ભારતમાં દર ત્રીજોથી વ્યક્તિઓની ફરિયાદ છે કે દિવસમાં 2 વખત પૂરતો ખોરાક લેવા છતાં શરીરમાં સ્ફૂર્તિ લાગતી નથી. થોડું કામ કરવાથી થાકી જવાય છે, નબળાઈ લાગે છે, ચહેરો નિસ્તેજ લાગે છે, હાથ પગ અને માથાનો દુખાવો રહે છે વગેરે જેવી કેટલી આ ફરિયાદોનું એક કારણ વિટામિન B12ની ઉણપ હોઈ શકે છે. આપણા દેશની 74% વસ્તીમાં વિટામિન B12ની ઉણપ છે. તો આ સમસ્યાના ઉકેલ સ્વરૂપે આજની અમારી કૃતિનું નામ વિટામિન B12 અંગે જાગૃતિ. વિટામિન B12 એ તંદુરસ્ત રક્તકણોના નિર્માણમાં, મગજ અને ચેતાતંત્રને તેનું કાર્ય સારી રીતે કરવામાં તથા DNA અને RNA બનાવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. વિટામિન B12ની ઉણપથી થાક અને નબળાઈ લાગવી, વાળ સફેદ થવા, ચહેરો નિસ્તેજ હોવો, હાથ પગ દુખાવો રહેવો, ચીડિયાપણું, અણગમો, મૂડ સ્વિંગ, સાંભળવાની અને દ્રષ્ટિ અંગે જોવાની સમસ્યા, ચક્કર આવવા, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી જેવા લક્ષણો જોવા મળે છે. માનવ શરીર વિટામિન B12 બનાવતું નથી, પણ એના વિના આપણે જીવી શકતા નથી. એ શ્વાસ લેવા જેટલું જ જરૂરી છે. વિટામિન B12 એ વિશ્વના કોઈ પણ શાકાહારી સ્ત્રોત, વૃક્ષો કે છોડમાં જોવા મળતું નથી, પરંતુ તે માંસ, ઈંડા, માછલી અને દૂધમાં વિટામિન B12 સારા પ્રમાણમાં જોવા મળે છે. કુદરતી વિટામિન B12ના સંશ્લેષણો માટે સૂક્ષ્મજીવો બેક્ટેરિયા કે લીલ દ્વારા જ થાય છે. તેમના દ્વારા જ વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય વિટામિન B12 ખોરાક પ્રાપ્ત થતો હોય છે. જેથી શાકાહારી લોકોએ દૂધ અને દૂધની બનાવટ લેવી જોઈએ, જે કે દહીં, છાશ, પનીર, ચીઝ અને ઘીનો ખોરાકમાં વિષયો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત યીસ્ટ, લીલ અને દરિયાઈ વનસ્પતિ પણ વિટામિન B12નો સારો એવો સ્ત્રોત છે. તેમજ ફોર્ટિફાઈડ ફૂડ અને આથાવાળી વાનગીઓમાં પણ વિટામિન B12 સારા પ્રમાણમાં મળી રહે છે. જ્યારે માનવ શરીરમાં જરૂરી માત્રા કરતાં ઓછી માત્રામાં વિટામિન B12 હોય તો તેમને પહોંચી વળવા માટે તેના પાવડર, ગોળીઓ અને ઇન્જેક્શન ઉપલબ્ધ છે, જે ડૉક્ટરની સલાહ અનુસાર લેવા જોઈએ. અસ્તુ.